ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવવાના છે ટેસ્ટી એવી એક રેસીપી બનાવશું જે તમને ખાવાની ખૂબ જ મજા આવી જાય એવી આજે આપણે રેસીપી બનાવવાના છીએ। તો આજે આપણે સૂકી ચોળીનું શાક બનાવવાનું છે। ચોળીને બાફવાની પણ ઝંઝટ નહીં અને પલાળવાની પણ ઝંઝટ નહીં। તમારે ઓચિંતાનું બનાવવાનું મન થાય તો આ ચોળીનું શાક તમે બનાવી શકો છો। તો આપણે અહીંયા જે ઝીણી ચોરી આવે છે એ ચોરી લઈ લીધી છે અને પલાળી પણ નથી ને સૂકી જ છે। હવે આપણે આને ધોઈ લેવાની છે। અહીંયા આપણે એક લસણનો ગાંઠિયો ફોલી લીધો છે, એક ઇંચ આદુનો ટુકડો લીધો છે, 2 મોટી ડુંગળી સુધારી લીધી છે, 1 ટમેટું સુધારી લીધું છે, લીલા ધાણા અને અહીંયા આપણે એક ચકરી ફૂલ લીધું છે, 1 સૂકું મરચું, 1 તમાલપત્ર, 3 લવિંગ અને 3 તજના ટુકડા। બાકી રેગ્યુલર ઘરના મસાલાથી જ આપણે ટેસ્ટી એવું સૂકી ચોળીનું બાફવાની કે પછી પલાળવાની ઝંઝટ વગર મસ્ત એવું શાક બનાવશું। તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈશું। તો આદુનો ટુકડો અને લસણ, અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું, ચપટી મીઠું ઉમેરશું ને લસણ અને આદુને પહેલાં થોડું ખાંડી લેશું। આપણે લસણવાળી એક ચટણી તૈયાર કરવાની છે। તો અહીંયા આપણે લસણ અને આદુને દરદરું કરી લીધું છે। 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને સરસ આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેવાની છે। તો અહીંયા આપણી લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે। તો આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું। ગેસ ચાલુ કરીને આપણે કુકર રાખી દીધું છે અને 3 પાવડા જેટલું તેલ ઉમેરશું આપણે। તેલ ગરમ થઈ ગયું છે, આપણે ખડા મસાલા ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું, અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું, તમાલપત્ર અને સૂકું મરચું ઉમેરી દઈશું। હવે ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળીને સરસ સાતળી લેવાની છે આપણે। તો આપણે લસણવાળી જે ચટણી તૈયાર કરેલી એની અંદર થોડુંક પાણી ઉમેરી અને ચટણીને આપણે ઢીલી કરી લઈશું, એટલે કે કાલવી લેવાની છે। અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે, તો અહીંયા આપણે ટમેટું ઉમેરી દઈશું। અહીંયા થોડું ટમેટું સતળાઈ જાય એટલે આપણે જે લસણવાળી ચટણી તૈયાર કરેલી એ આપણે ઉમેરી દઈશું। પાણી એટલા માટે ઉમેરવું કે આપણે ઉમેરતાની સાથે આપણો મસાલો બળી ન જાય। અહીંયા હવે આપણે બધા મસાલા કરી લઈશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, થોડી હિંગ, સ્વાદ મુજબ મીઠું, સરસ મસાલાને સાતળી લેવાનો છે। થોડા લીલા ધાણા ઉમેરશું। મસાલા સાથે ધાણા ભાજી સાતળવાથી આપણા મસાલાનો ટેસ્ટ એકદમ બમણો થઈ જાય। પાણી જેટલું આપણે ઉમેરવું એ બળી જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલાને સાતળવાનો, એટલે આપણે મસાલો બિલકુલ કાચો ન રહે। તો અહીંયા આપણે ચોરીને ઉમેરી દઈશું। મસાલા સાથે આપણે ચોરીને સરસ મિક્સ કરી લીધી છે। હવે આપણે અહીંયા પાણી ઉમેરી દેવાનું છે। અહીંયા આપણે ચોરીની ઉપર સુધી પાણી આવે એટલું પાણી ઉમેરેલું છે। આશરે આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને 5 સીટી કરી લેવાની છે, એટલે આપણું ચોરીનું શાક પરફેક્ટ એવું તૈયાર થઈ જશે। ક્યારે એવું બન્યું હોય કે ચોરી પલાળતા પણ ભૂલાઈ ગઈ હોય ને બાફવાનો સમય ન હોય તો આવી રીતે તમે સૂકી ચોળીનું શાક બનાવી શકો છો।
તો અહીંયા આપણે જાતે જ હવા રિલીઝ થઈ ગઈ છે અને મીડિયમ ગેસ ઉપર આપણે 6 સીટી કરેલી છે. હવે આપણે શાકને જોઈ લેશું. તો આપણે ચોળીને દબાવીને જોશું. જો કેવી મસ્ત એવી આપણી બાયફા વગર અને આપણે પલાળ્યા વગર પણ આપણી ચોરીનું શાક મસ્ત એવું પાકી ગયું છે. પલાળવા કે બાફવાની ઝંઝટ વગર આપણે ચોળીનું શાક તૈયાર છે. ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો ટેસ્ટી એવું આપણું સૂકી ચોળીનું શાક તૈયાર થઈ ગયું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.